પાલનપુરમાં ગામ સ્થિત મથુરા નગરી રો હાઉસ પાસેની આ ઘટના સોસાયટીના ઠરાવ વિરુદ્ધ અને મનપાની મંજૂરી વગર ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામ કરાયું હોવાનો આક્ષેપ અને બાંધકામ કરી તેમાં નર્સરી શરૂ કરવામાં આવી રહી છે। આ મામલે મનપા દ્વારા ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સોસાયટીના ઠરાવ વિરુદ્ધ અને મનપાની મંજૂરી વગર ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામ કરાયું હોવાનો આક્ષેપ બાંધકામ કરી તેમાં નર્સરી શરૂ કરવામાં આવી રહી છે। આ મામલે મનપામાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે અને કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપવાસ પર ઉતરવાની રહીશોએ ચીમકી આપી પાર્કિંગ માટે પણ ઝઘડાઓ થતા હોવાનો રહીશોનો આક્ષેપ છે। નિકુંજ વસાવા ક્યાં રહેવાનું નિકુંજભાઈ? આ મથુરા નગરના 27 નંબર। શું સમસ્યા છે મથુરા નગરીમાં? સમસ્યા એમાં એ છે કે આ સોસાયટીમાં ઇલીગલ બાંધકામ કરેલું છે સ્કૂલનું। સોસાયટીના મેમ્બરમાંથી કોઈ પરમિશન નથી આપી। આ પ્રોપર્ટી જે માલિક લેવાના હતા એમને બી પહેલે કહી દીધું હતું કે તમે કમર્શિયલ યુઝરું આ રેસિડેન્ટ લેવાના છો તો નહીં લેતા, રેસિડેન્શિયલ પ્લેસ છે, કોઈ પરમિશન નથી આપી। સોસાયટીની દીવાલ રાતોરાત તોડેલી છે ને પછી પાર્કિંગ વાળું બહુ લડાઈ અહીં ચાલે છે કે એમ કહે છે કે અમારો એરિયા કહેવાય। આ સોસાયટીનો રોડ છે, આ એસએમસીની જગ્યા છે। આ સોસાયટીની સામે જે રોડ છે એસએમસીનો છે ને આ જગ્યા છે એસએમસીની છે। આ કોઈ બી ગાડી પાર્ક કરી શકે છે। તો આ લડાઈ એ બાબતની છે, એ ભાઈ એમ કહે છે આ જગ્યા અમારી છે, આ અમે પાર્કિંગ કરશું। સોસાયટીમાં કોઈ પરમિશન નથી, ઇવન સેક્રેટરીએ બી નથી પરમિશન આપી। આ સમસ્યા કેટલા વર્ષથી છે? આ 1 વર્ષથી ચાલે છે આ પ્રોબ્લેમ। રેગ્યુલર કોઈ બી સોસાયટી મેમ્બર હોય જે ગાડી મૂકે કે કોઈ બી અંદર જાય, અમુક વાર દાદા કેવી કરે છે કે સોસાયટીની બહાર ગાડી મૂકી દે છે, કોઈને અંદર નહીં આવવા દેવા, કોઈને બહાર નહીં આવવા દઈશ એવી ધમકી આપે છે। પ્લસ એવું કહે છે કે સોસાયટીના કોઈ બી માણસ હોય કોઈ બી આવી જાવ કોઈ વાંધો નથી, ધમકી આપે છે, લડાઈની ધમકી કે કોઈની નોકરીનો કોઈને એ છે। વાત કરીએ તો આના માટે વિરોધમાં કઈ જગ્યા પર અરજીઓ કરેલી છે? અરજી અમે એસએમસીમાં કરી હતી, 1 વર્ષ થઈ ગયો છે, હજુ સુધી કઈ સ્ટેપ લીધો નથી એસએમસી। અમે બધાએ પાછી અરજી કરી છે, પછી ઓનલાઈન અરજી કરી છે, પણ હજુ સુધી કઈ સ્ટેપ લેવામાં આવ્યો નથી। એ લોકો એવું કહે છે ખાલી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે જેની બી પ્રોપર્ટી છે। આ નર્સરી કોણ ચલાવી રહી છે અને પહેલા પ્રોપર્ટી કોની હતી? પ્રોપર્ટી આ જીતુભાઈ નામના જે એમના ઓનર છે। હવે જે એમની ઓળખીતા જ કોઈ છે એ હવે સ્કૂલની પ્રોપર્ટી લેડીઝ છે એ જે ચલાવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।